શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। श्रीजी बाबानी ઈચ્છા હશે, કૃપા કે આવી ઠંડીમાં ઓચિંતાનું તૃપ્તિનો ને આકાશનો બર્થડે એટલે આવવાનું થયું. આપણી ઈચ્છાથી તમે ક્યાંય નથી જઈ શકતા. આપણી ઈચ્છાથી તો એક શ્વાસ અંદર ગયો હોય ને એ બહાર નથી નીકળતો. ખરી વાત કે નહીં? ખોટી? એ બેટા બધું અનુકૂળતા થઈ ગઈ, છોકરાઓની પરીક્ષાએ પતી ગઈ, આપણે પણ ક્યાંય પ્રોગ્રામ નથી, નહીં તો કોકને ત્યાં સત્સંગ હોય તો આપણે લોકો ના આવી શકીએ. જેને શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે આપણે અહીંયા આવ્યા રે, વલ્લભ પ્રભુએ કૃપા કરી ત્યારે નાથ દ્વારા બોલાવ્યા રે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. બાએ બાજુ બેર ખાને પહોંચી, હડપચીએ હીરલો કેવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. પીળા પીતાંબર ઝરકસી જામા, પીળા પટકામાં શ્યામ કેવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. માથે મુગટને પાલમાં છે તિલક, હડપચીએ હીરલો કેવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. પગમાં રાખોડી મોજડી રે શોભતી, વાલો ચાલે છે મારો ચમકતી ચાલ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. આજે પ્રતીતિ થઈ કે સૌને બોલાવો તો ઊંચો કરી હાથ. હવે આપણે ક્યાંય લવલેસમાં નહોતી ખબર, પણ ઓચિંતાનું આ ભાઈનો બર્થડે આવ્યો કે ચલો મમ્મી ઠાકોરજી પધરાવીને જઈએ. પણ શ્રીજી બાબાના દર્શન કર્યા તો આપણા અને એનામાં કાંઈ ભેદ ન લાગ્યો. આરાધ્ય સગુણ તૃપ્તિ આકાશ આપણા બધાના મનમાં એક જ ભાવ આવ્યો કે આપણા ઠાકોરજી અને આમાં કોઈ ભેદ નથી. ભેદ એટલો જ, શ્રીજી બાબાને આપણે ચરણ સ્પર્શ ન કરી શકીએ, ખરું ખોટ ઓહો આપણે એને ગોદમાં લઈ શકીએ, સ્નાન કરાવી શકીએ, અરોગાવી શકીએ. તો આપણા માથે વિરાજતા આપણા ઠાકોરજી, અને એમાં ભેદ આટલો કે એ બધાયનો છે, એ સર્વ ઉદ્ધારક છે. અને આપણા ઠાકોરજી આપણા ઉદ્ધારક. આજે કોઈ પૂછે કે શ્રીજી બાબા ક્યાં બિરાજે તો આપણે શું કહીએ? નાથ બાબા. અને આપણા ઠાકોરજી આપણા ઘરે. એટલો ભેદ. હા, તો આજે આપણે એ પ્રતીતિ કરી કે શ્રીજી બાબા આપણાથી દૂર અને આપણા ઠાકોરજી આપણા છે ને. હા, તારે કાંઈ કેવું છે તો કયો ને, કયો કયો. એ મૂકી દે. આપણને બધાને ખબર છે કે પેલા શ્રીનાથજી જતીપુરામાં બિરાજતા હતા, નાથદ્વારામાં નહીં. એ તો એ ટાઈમે ઔરંગઝેબ હતો. ઔરંગઝેબને શું હતું
આ તો હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાન એટલે દુનિયાનો સૌથી અમીર જગ્યા, એટલે ત્યાં તો કેટલી વેલ્થ હશે, કેટલા પૈસા હશે. તો અગર હું આના પર કબજો કર્યો તો કેટલો અમીર થઈ ગયો. તો એ વિચારી અને સોચ્યું કે હવેથી હું હિન્દુસ્તાન પર ચડાઈ કરી. એની પાસે એની સેના તો બહુ હતી, પણ ઘણા એવા હતા જેણે ચેલેન્જ કર્યો ઇન્ડિયાના રાજાઓએ. તો પણ પછી એ છેવટે જતીપુરા પહોંચ્યા. તો જતીપુરામાં ભેગા થતા શ્રીનાથજી. તો પછી એમને ખૂબ લડ્યા અને પછી એમને વિજય પામી જતીપુરા પર. તો પછી થોડા દિવસ પછી ઉઠ્યા તો એમને કંઈ દેખાતું નહોતું. એમને સોચ્યું શું થયું, તો વૈદ્યોને બોલાયા. વૈદ્ય બોલે આ તો ખબર નહીં શું થયું તમને, આંખો કેમ વહી ગઈ, દ્રષ્ટિ કેમ જતી રહી, અમે કેમ નહીં દેખી શકતા, અમને કઈ રીતે ખબર. તો પછી એમને સોચ્યું કે હવે શું થશે. ત્યાં એમને યાદ આવ્યું હરેક સંતાનની જે પ્રોબ્લેમ્સ હોય, જેના રસ્તામાં જે વિઘ્ન વસ્તુ હોય, એ હંમેશા એની માં સુલઝાઈ શકે. તો એ એમની મમ્મી પાસે ગયા. એમણે કીધું કે મેં આવું થયું છે, તો કઈ રીતે આને સુલઝાવું. એમણે પૂછ્યું તે કઈ કઈ જગ્યાએ ચડાઈ કરી. તો ઔરંગઝેબે છેલ્લે કીધું છેલ્લે તો મેં જતીપુરા પર કરી છે. તેમણે કીધું એટલે તને ખબર છે કે ત્યાં કોણ બિરાજે છે? ત્રિલોકના નાથ શ્રીનાથજી બિરાજે છે. તો પછી એમણે કીધું હા. તો પછી બોલે એમના મૈયા બોલે કે બેટા તને ખબર છે કોણ છે? એ તો ત્રિલોક, એ છે ને સર્વ ઉદ્ધારક છે. એ અગર તારામાં એ અચ્છાઈ જવશે ને તો તને માફ કરી દેશે. તો તું તને હું કહું છું કે કોહિનૂર કરતાં પણ જે એવો હીરો જે હજાર ગણા વધારે કિંમતનો હોય એ તું એમને ધર અને પોતાની જે દાઢી છે આટલી લાંબી એનાથી એમના આખા મંદિરમાં બુહારી કર. તો પછી એ શાયદથી તને માફ કરશે. બાકી પ્રભુની ઈચ્છા. તો પછી એમણે સોચ્યું કે ક્યાં મળશે આવો હીરો. એમણે કીધું કે હું તને આપીશ, તું એ લઈને જજે. પછી એમણે એ હીરો આપ્યો. તો પછી ઔરંગઝેબ તો ગયો, એમને ધર્યું, પણ એ તો યવન હતો અને પછી યવન હોય તો પછી એમ તો અંદર ના આવવા દે. આવવા જ ના દે. તો પણ એને જ્યારે કીધું કે મને છે ને આવું પશ્ચાતાપ છે કે મેં આ ત્રિલોકના નાથને આવું કર્યું એટલે મને જવા દો. તો એને બહુ લાખ કોશિશો બાદ જવા દીધો અંદર અને એમને ધરી દીધો ઓલું હીરો. અને આખા મંદિરમાં એમને બુહારી કરી પોતાની દાઢીથી. પછી બીજા દિવસે એમને આંખો પાછી મળી ગઈ. તો એ પાછા ગયા દર્શન કરવા. પણ બીજી વાર તો ના જ કરવા દે, એક વાર તો કરવા દે, પણ આપણા ઠાકોરજી બીજી વાર તો કરવા જ ના દે. પછી એમને છેવટે દર્શન કરવા મળે અને અત્યારે જે ઠાકોરજીનું ચીબુક છે જે એ બહુ શાઇન કરે છે બ્રાઇટલી, તો એ છે ને એ ઔરંગઝેબે ધરાયેલું ચીબુક છે. અને આનાથી જેવી રસખાન પઠાણ છે, ઔરંગઝેબ છે, એનાથી ખબર પડે છે કે ઠાકોરજીને કોઈના રહેણ સહેણથી નહીં પણ એની આત્માના સમર્પણથી ખબર પડે છે કે એ કેટલું ભક્તિવાળો છે, એ કયા જન્મમાં મારો ભક્ત બનશે, એનાથી ખબર પડે છે એમને. તો પછી જે એવું હોય ને તો ઠાકોરજી હંમેશા માફ કરે છે. વલ્લભની વાણી અને ભૂલ મારી. બોલો વલ્લભાધીશ. વાહ દીકા વાહ આરાધ્ય, પ્રાઉડ ઓફ યુ માય સન. આ ઠાકોરજી જો તારા ઉપર કેટલી કૃપા વરસાવે છે કે તને આટલી નાની ઉંમરમાં આ બધું કેવું ગમે છે, અહીંયા આવવું ગમે છે. સવારે ઠાકોરજીમાં મને એટલું બધું એણે ટેલ કરી, પીછવાય બધું એણે કરી દીધું. કારણ કે મારે તો હાથે આમ થતું નહોતું, લગાવ ભૂલી ગયા તો દોર તો એવા અંધારામાં લગાવ લેવા દોર્યો. તો બસ મારા વાલા વલ્લભ આપના ચરણારવિંદમાં એ જ વિનંતી કે ભરવો ભવ એનો ભાવ વધતો રહે અને એ ક્યારેય અન્યાશ્રય ન કરે. તને બીજા ગમે? શ્રીજી બાવા સિવાય કોઈ ગમે? શ્રીજી બાવા સિવાય કોઈ? ચુંડવાળા ગોપાલ. એને સ્કૂલમાં નહીં ઓલા ગણપતિની આરતી કરવાનું કીધું તો એ કે મારો તો હાથ દુખે છે. પછી ઘરે આવીને નાનો હતો 4 વર્ષ, એ કે બા ત્યાં સૂંઢવાળા ગોપાલ હતા. એટલે બસ કાયમ એની અન્યાશ્રય ન થાય, અસંગ દુસંગ ન લાગે અને આનાથી એની ભાવ ભક્તિ વધે એવા મારા શ્રીજી બાવાના ચરણારવિંદમાં વિનંતી. હવે નાથદ્વારા હોય કે વ્રજ હોય, દ્વારકા હોય કે બેઠકી હોય, સત્સંગ ના થાય ત્યાં સુધી ઠાકોરજી રાહ જુએ. કારણ કે જેવો જ સત્સંગ થાય એવા ઠાકોરજી અહીંયા આવીને બિરાજી જાય. અત્યારે મારો વાલો સાંભળે જ છે તો એ વ્યવસ્થા કરી દે છે. ગમે એટલે આપણે ક્યાંય પણ જઈએ તો આપણે એમ થાય આજે થશે કે નહીં થાય, પણ એની વ્યવસ્થા એ કરી દે છે. એની પ્રતીતિ આજે થઈ કે ઠાકોરજીને પહોંચી લીધું, હવે
રાજભોગના દર્શન 11 સવા 11 જ, ત્યાં સુધી આપણે જેટલું મારવાલો કરાવે એટલો સત્સંગ કરીએ. સત્સંગ કરવો આપણા બસની વાત નથી, બોલવું આપણા બસની વાત નથી. હમણાં જ મેં કીધું શ્રીજી બાવાએ કૃપા કરી ત્યારે એ કૃપા કરે. આરાધ્ય આટલો નાનો છે બરાબર, એ તો 5 વર્ષનો હતો ત્યારથી સત્સંગ કરે છે બરાબર. તો એના પર કેટલી કૃપા છે. એ જીવ કોક એવો લીલાનો બિછડો પડેલો હશે કે એને ટાઈમ મળે ને જુએ કે બા દાદા સત્સંગ કરે છે અને હું ટીટીમાંથી આવી ગયો કે હું ટ્યુશનમાંથી આવી ગયો, દોડતો આવે ભાઈ એક પ્રસંગ કહો. તો આ બધી વલ્લભની વિશેષ કૃપા છે. જીવનું કોઈ સામર્થ્ય નથી કે કાંઈ કરી શકે. હવે એક નાની વાત, અત્યારે સૌથી વધુ બધા દોષ જોતા હોય ને તો વૈષ્ણવના અને ગુરુના. આ વૈષ્ણવે આમ કર્યું, આને આમ કર્યું, આ ગુરુ આવા, આ આપણે જજ કરવાવાળા કોણ? જ્યારે તમે એક આંગળી આમ કરો છો તો બાકીની 4 તમારા તરફ છે. જ્યારે તમને તમારા દોષ દેખાય ને ત્યારે સમજી લેવું કે હવે ઠાકોરજીએ તમારા ઉપર દ્રષ્ટિ કરી છે. આજ સવારે હું કહેતી હતી કે મને આરતી થશે કે નહીં થાય. એક મિનિટ. તો કોઈને આપણા આંખમાં કણું પડ્યું હોય ને, હું ઈચ્છું તોય મને ન દેખાય, મારે તમને જ દેખાડવું પડે. અને કાઢવું હોય, હવે ઘણા પ્રશ્ન કરે તો અરીસામનું દેખાય, દેખાય મારા વાલા, પણ એ કણાને કાઢવું હોય ને, હા, અને કણું કાઢવું હોય તો સામેવાળાને જ કેવું પડે કે કાઢી દો. આપણા હાથે ન કાઢી શકીએ. એમ આવો આપણા ગુણ કે આપણા અવગુણ, પણ આપણે હોશિયાર બહુ છીએ. આપણા ગુણ આપણને દેખાય પણ આપણા અવગુણ આપણને દેખાય નહીં. તો એમાંય ગુરુની વાત આવે ત્યારે તો આપણે એટલી બધી વાતો કરતા હોઈએ છીએ. એક ગુરુ હતા, એને 10-15 શિષ્ય અને બ્રહ્મચર્યાશ્રમ બધા પાડે. પહેલાંના જમાનામાં ગુરુકુળ હતા. પહેલાં આવી રીતે ફી લેવાની ને પહેલાં પૈસા લેવાના, ને પહેલાં તો એવો બ્રહ્મચર્યાશ્રમ હોય, ગુરુનો આશ્રમ હોય, ત્યાં બધા વિદ્યાર્થીઓ હવે હાથે વાવવાનું, હાથે લણવાનું, હાથે દળવાનું, હાથે રસોઈ કરવાની, હાથે કપડાં ધોવાના, વાસણ, ગાર્ડનિંગ, ખેતર બધું કરવાનું, અને કરતાં કરતાં ગુરુની આજ્ઞા પ્રમાણે જીવવાનું. અત્યારે તો સ્કૂલ હોય કે ગમે ત્યાં હોય, કોઈને કશું કહેવાતું નથી. શું કામ? કાયદો આવું કહે છે. એના લીધે જો અત્યારે બધા વહરી કેવા ગયા છે, એટલા ડિપ્રેશન, એટલા અત્યારે ચરસ, ગાંજા ને તમે જો તો ડ્રગ્સ ને. મા બાપને અત્યારે છોકરાઓની એ જ ચિંતા છે, પૈસાની ચિંતા નથી કે મારા છોકરાઓને ક્યાંક દૂષણ ન લાગી જાય. તો વલ્લભે આ વસ્તુ તો 550 વર્ષ પહેલાં કહી છે કે દૂષણ લાગશે તો તમે બગડવાના જ છો. તો એમાં એકવાર એવું બન્યું કે વેકેશન પડ્યું એટલે બધા શિષ્યો એમના ઘરે ગયા. એક શિષ્યને કોઈ હતું ને એટલે રોકાણો. હવે ગુરુ નદીમાં નાવા ગયા તો લપસા, એટલે પગ લપસો, પેલા શિષ્યએ માંડ બહાર કાઢ્યું. હવે એની શુશ્રૂષા કરવા એક બેનને રાખ્યા. હવે ગામના મોઢે ગયણું બંધાય, લોકો તો ન કરવાની બધી વાતો કરવા માંડ્યા. પણ આ શિષ્ય પેલા 14 આવ્યા એ પાછા ગયા. ગુરુ બગડી ગયા, ગુરુની સાથે હારીએ છે, ગુરુ આવા છે, ગુરુ તેવા. જે ગુરુને એ લોકો ભગવાન માનતા હતા, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મય શ્રી ગુરુ પરિણામ. ગુરુ ગોવિંદ દોનો ખડે બતાય. તો જે ગુરુ આપણને ગોવિંદ બતાવે, જેના પર આટલું માન, જેના વિના આપણે રહી નહોતા શકતા, જેના આપણને ભણાવતા હતા, જેણે આપણને ઉપદેશ આપ્યો, જેને આપણને જીવવા જેવા કર્યા, જેને આપણને દુનિયા દેખાડી, જેને આપણને વ્યવસ્થિત જ્ઞાન આપ્યું, એ ગુરુ કોઈ બેનને શુશ્રૂષા કરવા કે પોતાની રસોઈ કરવા રાખે કે પોતાને હેલ્પ કરવા રાખે, લોકો ગમે એમ બોલવા માંડ્યા. ઓલા 14 શિષ્ય એવે પાછા ગયા. આની ગુરુ નિષ્ઠા એવી, મારા ગુરુ જ છે, મારા ગુરુ હતા અને મારા ગુરુ રહેશે. હવે 3 જણા રહ્યા, એક ગાય, એક ગુરુ અને એક શિષ્ય અને ઓલા બેન, જેને ને ગુરુને કાંઈ સંબંધ નહોતો, ફક્ત એની શુશ્રૂષા.
પણ ગુરુ રોજ આને શિષ્યને ઉપદેશ આપે ને તો એ બેને બેસે, સાંભળે અને જીવનમાં ધીમે ધીમે પોતે એવો સુધાર લાવવાનો પ્રયત્ન કરે કે મારી જીવનની હવે એક ક્ષણ પણ નકામની ન જાય, હું અહીંયા રહીશ ને મારા જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી અને મારો ઉદ્ધાર થાય એવો પ્રયત્ન કરીશ. હવે જે વાત કરવી તે આ છે. હવે ગુરુની નિષ્ઠા જોઈ લોકો એને સમજાવવા માંડ્યા. કોને? ઓલા શિષ્યને. આ તારા ગુરુ તો ચારિત્રના ભ્રષ્ટ છે, આ તારી જિંદગી બગાડશે, આ તને ક્યાં ને ક્યાં પહોંચાડી દેશે, તું અહીંથી નીકળી જા, એટલે આશ્રમને તાળા મારીએ. ઓલો કે મારા ગુરુ મારા માટે ભગવાન છે, ભગવાન હતા અને ભગવાન રહેશે. હવે ઠાકોરજીએ વિચાર કર્યો, આની પરીક્ષા કરું. ઠાકોરજીને સૌથી વાલા કયા ભક્ત લાગે? જેને ગુરુમાં નિષ્ઠા હોય, જે ગુરુને પ્રેમ કરતા હોય. આજે આપણને બ્રહ્મ સંબંધ ના દીધું હોત તો આપણને શ્રીજી બાબા આટલા વાલા લાગત, ઠાકોરજી વાલા લાગત, પુષ્ટિ માર્ગ ગમત. તો કોણે બ્રહ્મ સંબંધ આપ્યો? વલ્લભ અથવા વલ્લભપુર. અને ઠાકોરજી કોને પધરાવી દીધા? વલ્લભે. ઓળખાણ કોને કરાવી? વલ્લભે. તો ઠાકોરજી આવ્યા, પધાર્યા, ઓલા શિષ્યને બોલાવ્યા, ચતુર્ભુજ સ્વરૂપે દર્શને. બોલો તો આમ થઈ ગયો, આંખો આમ કરવા માંડ્યો, ચોળવા માંડ્યો, આમ. હા, હું દ્વારકાધીશ છું, સાંભળ, હું તને લેવા આવ્યો છું. તારા ગુરુની નિષ્ઠા, તારા ગુરુ પ્રત્યેનો તારો પ્રેમ, તારા ગુરુ પ્રત્યેનો તારો ચકુહ વિશ્વાસ, તારા ગુરુ પ્રત્યેનો દ્રઢ આશ્રય. ચાલ. બોલો કે ઉભો રે, મારે ગુરુની આજ્ઞા લઈ આવું કે પ્રભુ લેવા આવ્યા છે. જો ગુરુની જે નિષ્ઠા છે આમાં કેવું છે મારે, તો ચલો. એ કે ગુરુને કીધું મને ઠાકોરજી લેવા આવ્યા દ્વારકાધીશ, સાંભળો, હું જાઉં? એ કે મને દેખાડ, દર્શન કરાવ. એટલે ગુરુ દ્વારકાધીશ પાસે આવ્યો, મારે ગુરુને દર્શન આપો તો મને આ પાડે. એ કે એની લાયકાત નથી એટલે એને દર્શન ના આપું. એને કોણ બેન રાખ્યા છે? એ કે ગુરુમાં છો, એને કાંઈ નહીં કહેવાનું. તમારે દર્શન આપવા જ ને તમારે નથી આવું. મેં તેડાવ્યા હતા, મેં તમને કીધું તો આવું. મારા ગુરુએ મારું જીવન સફળ બનાવ્યું છે, મારા ગુરુ દ્વારા જ્ઞાન મળ્યો છે, મારા ગુરુ દ્વારા ઉપદેશ મળ્યો છે. એ શું કરે છે મારે નહીં જો. મારા ગુરુએ મારું જીવન સુધાર્યું. ઠાકોરજી કે બેસી જા પ્લેનમાં, વિમાન આવ્યું છે, પુષ્પ નથી આવું. પ્રભુ દંડવત પ્રણામ સ્વીકાર. હારું જા બોલાય આવ. ગુરુ આવ્યા, દર્શન કર્યા. ચારે બાજુ તેજ ને પ્રકાશ ને આભા ને પૂંજ ને ચારે બાજુ પ્રભાવ ને આહા હા. દર્શન કરીને ગુરુદેવ કે એક શરતે રજા આપું, મને લઈ જાઓ ભેગો. ગુરુ ઠાકોરજી કે તમારું તો કોઈ લાયકાત જ નથી, તમને ઉપર લઈ જ ન જવાય. શિષ્ય કે તો પછી અમે મારા ગુરુ પાસે બરાબર છે. તો કે ચલો હવે તમે. તો પેલા ગરુડ ઉપર ઠાકોરજી, પાછળ ઓલો શિષ્ય, એની પાછળ ગુરુ. કે ચલો. ગુરુ કે ઉભા રહ્યો. ઓલા બેને એટલી શુશ્રૂષા કરી ત્યારે તો ઊભો થયો છે. આ હું લાયક ક્યારે બન્યો હાલવાને, ચાલવાને, ભક્તિ કરવાને, ખેતી કરવાને, જ્ઞાન દેવાને? આ બેનની શુશ્રૂષા છે. તો એ બેન કે મને લે. તમે તો આઘારે જોઈ કે મારું આખું બગડી જાય સ્વર્ગ. નહીં નહીં નહીં. ગુરુ કે હું ઉતરી જાઉં છું. શિષ્ય કે તો હું ઉતરી જાઉં છું. પ્રભુ ક્યાંય બેસાડું ક્યાં? તમે આગળ ખસો એ કે. અને ચારેય જણા બેઠા અને સ્વર્ગમાં આવ્યા. આ રૂપક છે, દાખલો છે કે ગુરુની નિષ્ઠા આવી હોય ને તો આપણે બધા એમ કહે છે ગુરુ દ્વારા ઉદ્ધાર થયો, પણ જો શિષ્યની નિષ્ઠા ગુરુમાં હોય ને તો શિષ્ય દ્વારા બધાનો ઉદ્ધાર થાય. તો ગુરુના દોષ જોવા નહીં. અને આપણને વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે ગુરુ કેવો હોવો જોઈએ? દંભ વિનાનો હોવો જોઈએ, ભાગવતનો જાણકાર હોવો જોઈએ અને નર હોવો જોઈએ. કોઈ સ્ત્રી આપણને આપી શકે નહીં બ્રહ્મ સંબંધ, પુરુષ જ હોવો જોઈએ. વલ્લભે વક્તા કેવા હોવા જોઈએ? તો ઉત્તમ વક્તા કોણ? ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી. અને ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત. મધ્યમ વક્તા કોણ? નારદજી. અને મધ્યમ શ્રોતા કોણ? વ્યાસજી. પછી કનિષ્ઠ વક્તા કોણ? સૂતજી. અને કનિષ્ઠ શ્રોતા કોણ? રોમહર્ષણ મુનિને. એ બધા સૌનક ઋષિઓ જેણે નૈમિષારણ્યમાં 1000 વર્ષનો યજ્ઞ 88,000 ઋષિઓ સાથે કર્યો હતો. કે બે કનિષ્ઠ, ત્રીજા અધમ, કે એણે સવારે યજ્ઞ કરે તો કે બપોરે ટાઈમ પાસ કરવા માટે થઈને કર્યું ભાગવત કથા. કોના દ્વારા? સૂતજી.
કેમ સૂતજી? સૂતજીના પિતા હતા ને એ બ્રાહ્મણ હતા અને માતા હતા એ શૂદ્ર હતા, એટલે સૂતજી કહેવાયા. ભલે આટલું જાણતા હતા પણ છતાંય સૂતજી કહેવાતા હતા. સૂત એટલે આપણે નહીં કહેતા જે આપણું બધું કામ કરે શૂદ્ર, એને સૂત કહેવાય. તો આપણે અહીંયા વાત શેની કરતા હતા? ગુરુની. તો ગુરુમાં તમારી નિષ્ઠા હોય, ગુરુ નિષ્ઠા હોય તો તમારો ગુરુ કેવો છે એ નથી જોતા, તમારી નિષ્ઠા પ્રભાવિત થાય છે. આજે મને આનંદ છે કે ઓચિંતાના નાથ દ્વારા આવ્યા. આ બે સરપ્રાઈઝ આપ્યું કે બેયનો જન્મદિવસ, એટલે બે જણાએ આજે કૃપા, શ્રીજી બાબાએ બે ઉપર કૃપા કરી તો આખું ઘર અહીંયા આવ્યા. ચલો હવે તૃપ્તિ, તું એકાદી નાની વાત કહી દે. વલ્લભાધીશ આરાધ્યને સાંભળું ત્યારે મને બહુ જ આનંદ આવે છે કે ગર્ભના સંસ્કાર વખતે આપણે જે ઠાકોરજીની બાળ લીલા, ઠાકોરજીની દાન લીલા, માન લીલા, નટખટ લીલા વાંચીએ છીએ તો ત્યારે મનમાં એવું થાય કે આ લીલા વાંચી તો ખરેખર બાળક એવું થાય, પણ 500% થાય છે એની પ્રતીતિ આરાધ્ય દ્વારા મને થઈ. જિંદગીમાં ક્યારેય આ યુગલ સ્વરૂપે આવી રીતે સ્ટુડિયો હોય કે સામે બોલવાનું હોય નથી બોલ્યા, પણ આજે મને આનંદ એ વાતનો છે કે તમે બે માન રાખો છો. ખાલી એક બે લીટીનો એકાદો નાનો પ્રસંગ જો તમે કહેશો તો હું બહુ રાજી થઈશ. એનું કારણ છે ઘરમાં ઠાકોરજી, આપણા માથે ઠાકોરજી, આપણા પાસે ઠાકોરજી, અને આજે યુગલ સ્વરૂપ તમે બે જે કૃષ્ણ પ્રેમની, રાધાની વાતો સાંભળો છો, સમજો છો, અનુભવો છો, અને તમને બેને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે ના ના તમે બધી મહેસૂસ બી કરો છો. તો એકાદી નાની વાત કહો તો હું બહુ રાજી થઈશ કે આજે તમારા જન્મદિવસની રિટર્ન ગિફ્ટ તમે લોકોએ મને આપી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. મમ્મીની સામે બોલવું એ તો અમારું કંઈ સામર્થ્ય જ નથી, એમની આગળ તો અમે એક કણકોય નથી, તુચ્છ છીએ. પણ આમ મમ્મીના પ્રેમને વશ થઈને થોડું ઘણું બોલીએ છીએ, ભૂલ ચૂક હોય તો માફ કરજો. એક ઠાકોરજીની પ્રસંગ યાદ આવે છે જે મમ્મીએ જ કીધેલો હતો, એ અમને યાદ આવ્યો છે. એક વખત શ્રી ઠાકોરજી ઘેરે વન પર વિહાર કરતા હતા. ગ્રીષ્મ ઋતુનો સમય હતો, સખત તાપ હતો અને પ્રભુ ત્યાં વિહાર કરતા હતા નારદજી સાથે. ત્યાં આગળ ચાલતા ચાલતા પ્રભુએ ચરણારવિંદના નિશાન જોયા. તો પ્રભુ એમ થોડી ક્ષણ વિચારવા માંડે કે અત્યારે ચરણારવિંદના નિશાન. પછી એમને યાદ આવ્યું તો એમણે એમનો જે ઉપરનો હતો ઓઢેલો એ ચરણારવિંદ પર ઢાંકી દીધો. તો આ બધી લીલા નારદજી જોતા હતા પાછળ ઉભા રહીને. તો એમનાથી ન રહેવાયું. એમણે તરત પૂછ્યું, પ્રભુ આ લીલા કઈ સમજમાં ના આવી, જણાવશો કૃપા કરીને? તો એક આકાશ શું હતી? હવે તું થોડુંક કે એનું અનુસંધાન કરી દે. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं, यहाँ सर दे के होते सो दे, आस की इतनी सस्ती नहीं. તમારા બેનો પ્રેમ જોઈને એવું થાય કે આવું તમે કંઈક અધૂરું પૂરું કરો તો હું રાજી થાઉં. નારદજીએ પૂછ્યું ઠાકોરજીને કે કેમ તમે અહીંયા અચાનક કંઈ છે નહીં ઉપર ઉડાડી દીધો? એટલે ઠાકોરજીએ કીધું કે ના ના રહેવા દે, આ તમે કામની વસ્તુ નથી, આ વસ્તુ પુષ્ટિ માંગી. એટલે પહેલા તો નારદજીને થોડું અલગ ફીલ આવ્યું કે એવું શું છે કે મને ખબર ના આપણને પુષ્ટિ માંગી. કીધું ના ના તે તમારે મને કહેવું તો પડશે જ. તો કે ના, આ પુષ્ટિ માગે હું નહીં કહી શકું. એટલે નારદજીને એવું થયું કે હવે છેલ્લું શસ્ત્ર લેવું પડશે. એટલે એમણે તો ઠાકોરજીના ચરણ પકડી લીધા. અને ઠાકોરજીના ચરણ પકડે એટલે ઠાકોરજી બિચારા શું કે નિસહાય થઈ ગયા કે હવે તમારે કહેવું પડશે, કારણ કે એ બી બહુ આદ્ર થઈ ગયા. એટલે એમણે નારદજીને કીધું કે સાહેબ નારદ તું ચરણ છો, હું તને કહું છું. એમણે કીધું કે આ ગ્રીષ્મ ઋતુમાં મેં અહીંયા ચરણાવી જોયા અને એમાંથી મને પીડાનો અનુભવ થયો કે સામનીજી મને મળવા માટે આટલી ગ્રીષ્મ ઋતુમાં ખુલ્લા પગે જે આવ્યા, જ્યારે હું એમને મળ્યો ત્યારે મને બહુ શીતળતાનો અનુભવ થયો હતો, પણ એમાં જેટલી પીડા હતી મને આ ચરણાવીજ જોઈને ખબર પડી. તો એ ચરણાવીજ ઉપર મેં ઉપણ ઉડાડ્યું, જેથી કરીને જ્યાં બી હશે એમને શીતળતાનો અનુભવ થશે, અને મેં ઉપણ ઉડાડ્યો તો મને પોતાના સુખનો અનુભવ થશે. આ જ પ્રેમ છે, જ્યારે એકબીજાની પીડા અને સુખને તમે સારી રીતે સમજી શકો જ્યારે હાજર હોય કે ના હોય. બસ આ છે પ્રેમની કથા. બસ એ તો પ્રેમ કી વાત હે. આ બધું પ્રેમની વાત આવે ત્યારે રાધા કૃષ્ણ જ બધાને આવે. એમાં યંગસ્ટર હોય કે યુગલ સ્વરૂપ હોય કે અમે ડોસા ડોસી હોઈએ, ભલે
અત્યારે અમારો પ્રેમ કદાચ આધ્યાત્મિક હોય તો ઠાકોરજીમાં તો આધિ ભૌતિક આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક બધા પ્રેમ બિરાજતા હતા. એને વૃદ્ધો પણ એટલો જ પ્રેમ કરતા હતા. એને વૃદ્ધ સ્ત્રીઓ પણ એટલી જ પ્રેમી તરીકે પ્રેમ કરતી હતી જેના મોઢામાં દાંત. એટલા માટે તો એવું કહેવાય છે કે જ્યારે બાળ સ્વરૂપ તમે વિચારો, માણસનો જન્મ થાય તો બાળ સ્વરૂપમાં લોકો કોને આદર્શ ગણે, કોના ખોટા લગાવે? ગણપતિ સ્ત્રી હોય તો કૃષ્ણના લગાડે. એનાથી થોડા મોટા થાય તો જ્યારે સખા તમે કહો કે સૌથી આદર્શ સખા કોણ, તો અર્જુન ને પાંડવ અને ખાલી એકલાએ રહી અને આખું યુદ્ધ જીતાડી દીધું હતું ને એમની સત્તા પાછી. હવે તો અર્જુનનો સૌથી આદર્શ મિત્ર ગણો, સમર્થ ગણો તો કૃષ્ણ. એનાથી આગળ પતિ ગણો, પ્રેમી ગણો તો એક જ ખાલી લેટર લખ્યો હતો રૂક્ષ્મણીજી, અને એમને લઈ ગયા હતા. પ્રભુ કોઈ બગાડે ખરા? પણ એ પ્રેમના વશ થઈને બગાડે ખરા? આદર્શ પ્રેમી બી કૃષ્ણ. એનાથી આગળ ગણો ફિલોસોફર, ગીતાનું જ્ઞાન આપીને જિંદગી કેવી રીતે જીવવી. જન્મ આપણા હાથમાં નથી, મરણ આપણા હાથમાં નથી, પણ જિંદગી કેવી રીતે જીવવી એ આપણા હાથમાં છે. અને એ ખાલી કૃષ્ણ જ શીખવાડી શકે. દરેક રોલમાં તમે જુઓ ને તો કૃષ્ણથી આદર્શ કોઈ છે જ નહીં. વાહ વાહ વાહ, બધા તબક્કામાં કૃષ્ણ 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 જ છે. બસ મને આજે હું વાંચું એટલે હું મહેસૂસ કરું છું કે મારી પાછળ પણ મારા પુત્ર ને મારા પૌત્ર, મારી પૌત્રી, મારી વહુ પુષ્ટિ માર્ગને આગળ વધાવશે. બસ વલ્લભને જ વિનંતી કરું કે અમારા કુટુંબમાં પળે પળે, ક્ષણે ક્ષણે પ્રભુ પ્રત્યેનો ભાવ વધતો રહે. અમે એના પગલે તો ન ચાલી શકીએ, પણ જેવી રીતે રાધાજીના પગલાં ઉપર કૃષ્ણએ પોતાનો ઉપરનો ઢાંકી અને શીતળતાનો અનુભવ કર્યો, એમ અમારા દરેક પગલામાં પ્રભુ પોતાની પ્રેરણાનો સ્ત્રોત, આશીર્વાદની વર્ષા, હૃદયની હેલી, આનંદની કેલી વરસાવતા રહીએ. અને અમે જીવીએ ત્યાં સુધી બસ ઘરમાં પુષ્ટિમાર્ગ ક્રમે ક્રમે વધતો જાય અને ક્યારેય અમારી નિષ્ઠા એમાં ઓછી ન થાય પણ વધે, એવી જ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. ઠાકોરજીની કેવી લીલા! આટલા વર્ષથી કોરોનામાં આ બધા ઠાકોરજીએ પ્રેરણા કરી, પણ નિમિત્ત તો આકાશ, સગુન, તૃપ્તિના આરાધ્ય બન્યા કે બા આટલા બધાના ફોન આવે છે તો હવે આપણા મોબાઈલ તો ભરાઈ ગયા, તો વોટ્સએપમાં તો બધાને તમે મોકલી નહીં શકો, તો યુટ્યુબ ચાલુ કરીએ. મેં કીધું યુટ્યુબમાં તો પૈસા આપે, એ તો આપણે લેવા નથી. ભક્તિના પૈસા લઈએ તો કીડા પડે, કૂઢ નીકળે. ત્યારે આ ચારેય સરસ રસ્તો શોધી કાઢ્યો કે આપણે લખીને દઈએ કે અમારે પૈસા નથી જોઈતા, અને એનો નિવાડો આવી ગયો એટલે સગુને બીડું ઝડપી લીધું. બાકીની બધી જ વ્યવસ્થા હું કરી દઈશ. કેવી રીતે યુટ્યુબમાં મૂકવું, યુટ્યુબની ચેનલ બનાવી, અને તમારે કેવી રીતે તમારું નામ તમારે નથી રાખવું ને. મેં કીધું ના, નામ એનો નાશ છે. હું પુષ્ટિ માર્ગીય છું, તો આ ચારેય સરસ મજાનું, એમાં ખાસ દાદાનો ફાળો કે પુષ્ટિ માર્ગીય સત્સંગ એવું નામ રાખ્યું અને આ ચેનલ ચાલુ કરી. આજ સુધી મારા વલ્લભની કૃપા, મારા ઠાકોરજીની, વનમાળીની, વિરજાની, વલ્લભની, વૈષ્ણવની, વિઠ્ઠલની કૃપા કે આજ સુધી ઠાકોરજી આ અમારી રસ્મ નિભાવે છે અને અમે જીવીએ ત્યાં સુધી નિભાવે, એવી પ્રભુના ચરણારવિંદમાં વિનંતી. આજે બધાય થોડું થોડું બોલે એવો મારો મનોરથ હતો, કારણ આજે તૃપ્તિનો જન્મદિવસ છે, આકાશનો જન્મદિવસ. એના અનુસંધાનમાં હવે સગુને આટલું બધું યુટ્યુબ ચેનલમાં પ્રેમ રાખ્યો બા દાદા ઉપર, પ્રેમની પરાકાષ્ઠા રાખી, તો તું એકાદો નાનો પ્રસંગ કહે તો મને બહુ ગમશે. બોલો વલ્લભા. આપણે શ્રીનાથજી બેઠા છે તો મને એક નાની વાત યાદ આવે છે કે આ નાથ દ્વારા કઈ રીતે આવ્યા ઠાકોરજી. તો અહીંયા પહેલા અજબ કુંવરી રહેતા હતા જે મીરાબાઈના ફેમિલી રિલેટેડ હતા, અને એમને મીરાબાઈની બધી સ્ટોરી સાંભળી હતી ઠાકોરજી સાથે, તો એમને બી થતું હતું કે ઠાકોરજીમાં એવું તો શું હશે. અને પછી એમણે ઠાકોરજીની ભક્તિ ચાલુ કરી, ઠાકોરજીને સમજવાના ચાલુ કર્યા, તો એમને બી શ્રીનાથજી બાબા સાથે પ્રેમ થઈ ગયો કે આવું તો કેવું સ્વરૂપ, આવું કેવું રૂપ કે આટલું તમે એમાં મગ્ન થઈ શકો. તો એ છે ને ચોપાટ બહુ જ સરસ રમતા હતા. તો એમને થયું કે મને પણ એક વખત બાવાના દર્શન કરવા છે, તો એ જતીપુરા ગયા.
અને ત્યાં જઈને એમણે દર્શન કર્યા અને ચોપાટ રમી ઠાકોરજી સાથે. તો હવે એ તો ચોપાટમાં એટલા સારા હતા, તો ઠાકોરજી એમની સાથે રમતા હતા, તો એમને થાય કે અજબ જીતી જશે તો મારે કેવું, મને જ જીતવું છે. તો અજબ કુરી સમજી જતા હતા કે ઠાકોરજીનું આ બાળ સ્વરૂપનું એક લીલા છે કે એમને જીતવું છે. તો એ જેટલા બી જીતવાના હોય તે પાસા એવી રીતે પલટતા કે આખીરે ઠાકોરજી જ જીતતા. ઠાકોરજીને ખબર હતી કે એને પલટ્યા છે, તો બી એમને ખુશી થતી કે એમના સારા, એમનું મનને સુખ મળે એટલે એને હારી ગયા. તો એક જ્યારે એ લોકો આ ચોપાટ રમીને બધું કર્યું, તો પછી ઠાકોરજી એને કીધું કે હવે તારે પોતાના ગઢ જવું પડશે. અહીંયાનું નામ પહેલા શું હતું? સિંહાળ નામ હતું અહીંયાનું પહેલા. તો તમારે ત્યાં વાપસ જવું પડશે. અહીંયા કેટલા દિવસો રહેશો? તો પછી અજબ કુંવરી બોલે કે પ્રભુ તમે બી આવો ને મારે ત્યાં. તો પછી પ્રભુ બોલે કે કાકાજી જ્યાં સુધી હોય અને જ્યાં સુધી વ્રજવાસીઓ મને પોતે કાઢે નહીં, મારું વચન છે કે જ્યાં સુધી વ્રજવાસીઓ મારા પોતે મને ન કે ગાળો આપીને ન કાઢે ત્યાં સુધી હું નથી જવાનો અહીંયાથી. પણ તારો પ્રેમ જોઈને હું તને બી વચન આપું છું કે જે દિવસે મને અહીંયાથી કાઢશે એ દિવસે હું તારે ત્યાં આવીશ. તો અજબ કુંવરી બોલે પણ પ્રભુ હું તો જો અત્યારે મારી ઉંમર કેટલી બધી છે, તમે ક્યારે આવો? હવે મારે કેટલો વિરહ સહન કરવાનો, તમારો વિરહ તો થાય ને. તો પ્રભુએ કીધું કે હું તને વચન આપું છું કે જ્યાં સુધી હું તારા ગઢ ના પધારું ત્યાં સુધી તું લીલામાં નહીં જાય, કેટલા પણ વર્ષો થઈ જાય. ગુસાઈજીએ બી સમજીને એમને કીધું કે પ્રભુએ કીધું છે ને તો બિલકુલ થઈને જ રહેશે. તો ત્યારે જ વર્ષો પછી ઔરંગઝેબનો ત્રાસ થયો વ્રજવાસીઓ પર, અને વ્રજવાસીઓ એ પ્રભુને ગાળો આપી કે જા, હવે તો જા, તારા કારણે અમારે સહન કરવાનું થાય છે. તો ત્યારે ઠાકોરજીની લીલા આપણે સમજવા મળે છે કે કેટલું વાલું હતું વ્રજ, પણ અહીંયાનું આ વચન બી તો પૂરું કરવાનું. એટલે એમણે આ ગાળો ખાધી અને પછી વિચાર્યું કે હવે સમય આવી ગયો છે અહીંયાથી જવાનો અને મારું વચન પૂરું કરવાનું. એટલે 2 વર્ષ અને 17 દિવસે એ અહીંયા પહોંચ્યા, અને વચ્ચે વચ્ચે જ્યાંથી ગયા ત્યાં ચરણ ચોકીઓ છે, અને અહીંયા પહોંચ્યા એટલે આ છાપરાની નીચે રહ્યા. હવે આપણે તમે જેમ પહેલા બહુ વખત કીધું છે એમ કે આ છાપરું અહીંયા તૂટતું જ નથી. અત્યારે ગવર્મેન્ટ હોય કે જે બી ટ્રાય કરતા હોય કે કંઈક નવું કરીએ, કારણ કે બાબાનું મંદિર છે તો કંઈક ને કંઈક નવું કામ ચાલુ રહે, પણ છાપરું તોડે નહીં એને તમે રિપ્લેસ બી ના કરી શકો. જેવું તમે કંઈ કરવા જાઓ એવું તમે કીધું એમ ભમરા નીકળે ને મધુમાખી નીકળે, પણ થાય નહીં. તો એનું રીઝન એક જ છે કે આ અજબ કુંવરીનું છાપરું છે. તો એક ઓથેન્ટિસિટી તો રહેવી જોઈએ ને, આટલા બધા કલયુગનું ફેક છે એમાં કંઈક ઓથેન્ટિક તો હોવું જોઈએ ને, એટલે કોઈ દિવસ તૂટતું નથી. બોલો વલ્લભા. સગુન, રિયલી પ્રાઉડ ઓફ યુ માય ડિયર. મને આનંદ છે કે બ્રહ્મ સંબંધ આપણે બધાએ લીધું છે. બ્રહ્મ સંબંધ ઘણાય લેતા હોય છે, પણ તમે નિભાવો છો અને જીવનને મહેસૂસ કરો છો કે હું શ્રીજીનો છું અને શ્રીજી મારા છે. મારો હાથ એને પકડો છે. દાદા તને ને આરાધ્યને લઈને નાના હતા ત્યારે ગાર્ડનમાં જતા હોય તો તમે 2 હાથ દાદાનો પકડો હોય કે એક આંગળી સગુન પકડે, એક આંગળી આરાધ્ય પકડે. હવે જેવો રોડ આવે અને સામે જવાનું હોય, રોડ વટોળવાનો હોય અને સામેથી ટ્રક આવતું હોય તો 2 જણા શું કે એ દાદા હવે અમે તમારા હાથ નહીં પકડીએ, હવે તમે મારો હાથ પકડી લ્યો, કે અમે તો કદાચ છૂટી જઈએ, અમારો હાથ બીકનો મારો નીકળી જાય, પણ દાદા તમે અમને ક્યારેય છોડશો નહીં. અને દાદા 2 તમારો હાથ પકડી લે, પછી ગમે એવા ટ્રક આવે કે ટેમ્પો આવે તમને વિશ્વાસ આવી જાય કે મારા દાદાને ભલે ગમે એટલું થશે પણ મારા દાદા અમને બચાવવા માટે ક્યારેય મારો હાથ છોડશે નહીં. એમ શ્રીજી બાવાએ જ્યારે તે બ્રહ્મ સંબંધ લીધું, મમ્મીએ લીધું હશે, પપ્પાએ લીધું, દાદાએ, મેં, આરાધ્યએ, ત્યારે આપણે ઠાકોરજીનો હાથ નથી પકડ્યો, પણ આપણો હાથ વલ્લભે ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. અને આજની તારીખ સુધી આપણે બધા મહેસૂસ કરીએ છીએ કે શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય, કૌટુંબિક હોય, ગમે એ પ્રોબ્લેમ હોય, એ હાથ એવો પકડી રાખ્યો છે અને દરેક વખતે આપણને પ્રતીત કરાવે છે કે મેં હું ને, ચિંતા કરને की कोई ज़रूरत नहीं है. એ આપણે મહેસૂસ કરીએ છીએ. બોલો વલ્લભાધીશ કી. વલ્લભા પુષ્ટિ માર્ગ, ઠાકોરજી, વૈષ્ણવ, વલ્લભ, વિઠ્ઠલ, વિરજા, વનમાળી, આ બધા એકબીજા સાથે એવા ગંઠાયેલા છે, એવા જોડાયેલા છે, પણ જોડાયેલા છે ગાંઠ વિનાના. તમારે કોઈને જોડવા હોય તો ગાંઠ વાળવી પડે. આ પુષ્ટિ માર્ગ ગાંઠ વિનાનો છે.
અને છતાંય જોડી દે છે. એનો એક નાનો પ્રસંગ. પંઢરપુરમાં ચોખાજી થઈ ગયા, ચોખાજી ભગત. એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી હતા. હવે એના ઘરે છોકરા નહોતા. એણે નક્કી કર્યું કે આજે આપણે ચાલીને પંઢરપુર જઈએ, પંઢરી ભગવાનને મળીએ, એમના દર્શન કરીએ, એમની સન્મુખ થઈએ. હવે રસ્તામાં જતા હતા તો એને વિચાર આવ્યો, આ કેરી આટલી બધી સરસ છે તો ઠાકોરજીને ધરશું. એણે રસ્તામાંથી ને કેરી લીધી ને ઠાકોરજી માટે હવે કેરી એટલી સરસ, સુંદર, રસવાળી, મીઠી, એવી સરસ પાકેલી કે આમ જે જુએ એને એમ થાય મોંમાં મૂકી દઈએ. હવે ઠાકોરજીએ વિચાર કર્યો, પંઢરી ભગવાન જે ઈંટ ઉપર ઊભા છે, જે પુંડરીકના ભાવથી ઊભા છે, એની વાત તમે ઘણી વાર કરી છે, છતાંય કોઈક વાર અનુસંધાન હશે ત્યારે કરીશ. હવે આ રૂમ બદલાવાનો છે એટલે આપણે ઉતાવળ છે. હવે રેવાયું નહીં તો ભગવાન સામેથી દોડતા આવ્યા, અડધે આવી ગયા. તો કેરી હતી, મૈયા એક કેરી દે દે ને, એક કેરી દે દે. ઓલે કે વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં, બાળક છે ને, આને એક કેરી આપી દો. સેજ ચાખી, ઓડા ખોળામાં નાખી, એટલે ઓલી ખોળો પાથરો આવી રીતે આમ રાખ્યો. એક ઓર દે દે, બસ એક ઓર દે દે. ઓલી એ બીજી દીધી, પાછી ચાખી, ફેંકી ઓલામાં. 4 કેરી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 5મી ભક્તિ, ત્યાં સુધી નાખી. એટલે ચાખીને નાખી. આમને તો છોકરા હતા ને, એટલે આણે વિચાર કર્યો કે આ કેરી હું ગમે એ ગરીબ માણસને દઈ દઈશ, કે આ બ્રાહ્મણે દઈ દઈશ, કે આ ગાયને ખવડાવીશ. એટલે વિચાર આવ્યો ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિનો. તો ખોળામાં આમ કરીને જતા હતા, થોડાક આગળ ચાલ્યા તો અંદરથી ઉવા અવાજ આવ્યો, અરે આ કેરી ગાયબ અને છોકરું. હા, ભગવાન મારા પર કેટલી કૃપા કરી. તો ચાખીને કેરી નાખી હતી, તેનું નામ ચોખા પડ્યું, ચોખાજી. આમ ચખાજી, પણ અપભ્રંશ થતું ચોખાજી થયા. હવે ઠાકોરજીને કેવા વાલા. હવે એ બ્રાહ્મણી નહોતા, પણ એક શુદ્ર હતા. તો બધાએ કે આ ક્યાંથી લાવ્યા છોકરો, ક્યાંથી લાવ્યા? એટલે એણે વાર્તા બનાવી. પછી બધા સારી રીતે બોલે ના બોલે. પછી ચોખાજી તો એની સાથે ઉછરવા માંડ્યા, મોટા થવા માંડ્યા. હવે ઠાકોરજીને તો બહુ વાલા. તો એમના ખેતરમાં પાછી કેરી સરસ થઈ. તો એને થયું કે મારા પ્રભુને ધરાવવા જાઓ. પછી કે કેરી નહીં, ચલો કેળા સરસ છે, કેરી હજી થોડી કાચી. તો કેળા લીધા ટોપલો અને પંઢરી ભગવાનને ધરાવવા ગયા. તો ક્ષુદ્ર હતા. એ બહાર નીકળ, અહીંયા આવવાનું નહીં. તું કોણ છો, તને ખબર છે? તું બ્રાહ્મણની જેમ ધરાવવા આવે છે? તું પૂજારી છો, તને ગમે છે? ચલ નીકળ બહાર, ખબર નથી. ધક્કા મારીને બહાર કાઢ્યા. બહુ આને ખરાબ લાગ્યું. મારા ખેતરમાં પહેલી વાર કેળાનો પાક કર્યો, આટલા સરસ કેળા થયા અને મને કેળા ધરાવવા ન દીધા, મારા પુંડરી ભગવાનને અરોગાવા ન દીધા, મને સન્મુખ થવા ન દીધો, મને મુખારવિંદના દર્શનનો ઉલટાના મારીને મને લોહી લુહાણ કરી નાખ્યો. શુદ્ર એટલે શું? હું માણસ નથી? એ લોકોમાં લોહી વહે છે, હું મારામાં લોહી નહીં? એ લોકોને હાથ પગને હયું છે, હું મારામાં નથી? ભગવાન શુદ્ર એટલે શું? મને સમજાવો ને, કે બ્રાહ્મણ એટલે શું, વૈશ્ય એટલે શું, ક્ષત્રિય એટલે શું, શુદ્ર એટલે શું? ઘરે આવીને ખૂબ વ્યથા થઈ. પંઢરી ભગવાન મંદિરમાંથી આવીને કે ચોખા અરોગાવ. નથી અરોગાવા. ત્યાં ગાળો ખવડાવી, ત્યાં માર ખવડાવ્યો અને છાના મને અહીંયા આવો છો, એટલે તમે બીઓ છો ને કે હું શુદ્ર છું? ઠાકોરજી કે બધી લીલા પછી કહીશ, પેલા મને ભૂખ લાગી, તારા જ કેળા રોકવા છે, મારે બીજા કોઈનું કશું નથી જોયું. અને આજે તું નહીં ખવડાવ તો હું ક્યારેય પછી કેળા નહીં હરોગું. ભગવાન જ્યારે જીદ કરે ત્યારે ભક્ત હારી જતો હોય છે, અને ભક્ત હારે છે ને એમાં એના હિતનું જ હોય છે. ઠાકોરજીને અડધા વૈધા, ઠાકોરજીને અડધા રોકાવ્યા. ઠાકોરજી કે અડધા લાવ, રૂક્ષ્મણીજી રાહ જોવે છે, કારણ કે તને મારતા જોયો તો એ તો માં છે ને, તો એનું હૃદય તો આમ આર્દ્ર થઈ ગયું હતું કે મારા ચોખાને આવું કરે છે. અડધા ઠાકોરજી લઈ ગયા અને સવારે બધા જાઈ ગયા, જોયું તો કેળાના છિલકા પડ્યા હતા. પૂજારીજી તો સાલો પેલો એ કે શુદ્ર ચોખ્ખો રાતના ચોરી કરીને આવીને ઠાકોરજીને રોગાવી ગયો.
જઈને પાછો બધા ખૂબ માર્યો, પાછો લોહી લુહાણ છે. માલ તમે ખાઈ જાઓ, માર મન ખવડાવવાનો? જૂની રીત ગઈ નથી હજી? સખાઓની હારે આ કરતા જ ચોરી, આવું કરવાનું? હવે જાઓ મંદિરે નહીં આવું, હવે જાઓ બોલીશ નહીં, કિટ્ટા તમારાથી ને. બાળક હતા ને, મંદિરે જઈ અને ઓલી બધી લીલા જોઈ ત્યારે પૂજારીજીને કહ્યું, આ પાલખી લઈને જાઓ અને મારા ચોખાને પાલખીમાં લઈ આવો, જે બોલતા બોલતા, અને મારા મંદિરમાં એ જ પેલા દર્શન કરશે. ના, એમાં એક વસ્તુ ભૂલી ગઈ. પછી ઠાકોરજીએ તો બધા બારણા બંધ કરી દીધા. હવે સવાર પડી તો કેટલી બારણા ખખડાવે, તાળા ખોલે, ચાવી કેટલી બદલાવી, પણ બારણા ખોલ્યા નહીં. બારણા ફીટ બંધ રહ્યા. બધા મૂંઝાઈ ગયા. સવારના 7થી ખખડાવતા હતા, 11 વાગ્યા, બારણા કે બારી ખુલે નહીં. ત્યારે પૂજારીજીએ કહ્યું, પ્રભુ અમારો શું દોષ થયો? ત્યારે કે તમે મારા ચોખાને જે હેરાન કર્યો છે એને પાલખીમાં લઈ આવો, જે બોલતા બોલતા લઈ આવો, અને મારો ચોખ્ખો અહીંયા આવશે ને એની મેળાએ બારણા ખોલી જશે, તમારે જરાય તકલીફ લેવી પડશે નહીં. બધા પાલખી લઈને ગયા, ચોખાજીને લઈ આવ્યા, બધાએ ફૂલહાર કર્યા, ફૂલ ઉડાડતા ઉડાડતા આવ્યા, ચોખાજીની માફી માગી, અને જેવા પુંડરીક ભગવાન પાસે આવ્યા, પંડરીનાથ પાસે, હજી તો ચોખાજી આમ જોવા ગયા હતા, બધાએ બારી બારણા ખોલી ગયા અને બધાએ કીધું, ચોખાજી મહારાજ કી જય, પુંડરી ભગવાન કી જય. તો ભક્ત ભગવાનને આધીન તો બહુ જોયા, પણ ભગવાન ભક્તને આધીન એ આ માર્ગ છે. એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોજે. પગલું ભર્યું કે ના હટવું, ના હટવું. એકવાર તમે એક પગલું ભરો, બાકીના બધાય પગલાં ઠાકોરજી ભરશે. એક આરાધ્ય જેવો નાનો દીકરો હતો, અહીંયા ચકી, એ જાતો હતો તો ઠાકોરજી એની પાછળ પાછળ જાય તો 4 પગલાં, એટલે ઓલો હશે કે મારી પાછળ મારા પ્રભુ આવે છે, મારે ચિંતા કરવાની જરૂર નથી. એમ કરતાં કરતાં એ મોટો થયો, લગ્ન થયા, એટલો સરસ ધંધો ચાલવા માંડ્યો અને 4 ચાંદ લાગી ગયા. હવે એણે એક પગલું એવું ખોટું ભર્યું કે ધંધામાં નુકસાન ગયું, બધી રીતે તકલીફ થઈ. ત્યારે એકલો પડી ગયો અને એમ થયું હવે મારે સમુદ્રમાં આપઘાત કરીને મરી જવું છે. સમુદ્ર તરફ જતો હતો ત્યારે 2 જ પગલાં હતા. પાછળ જોયું તો પ્રભુના પગલાંને રોવા માંડ્યો. બધા કહેતા હતા કે હર પળ હર ક્ષણ પ્રભુ આપણી પાસે જ હોય છે, પ્રભુ આપણી સાથે જ હોય છે. પ્રભુ આજે મારો આવી દશા થઈ તો આપે મારો સાથ છોડી દીધો, આપ પણ મારી સાથે ન રહ્યા. ત્યારે ઠાકોરજીએ કોઈ ન સાંભળે એમ કીધું, સાંભળ, આ 2 પગલાં છે ને મારા છે, તારા નથી. તો કે મારા પગલાં ક્યાં? મારા ભાઈ, હું તને કાખમાં લઈને ચાલું છું, તું જિંદગીથી થાકી ગયો, તું જિંદગીથી નાસી પાસ્યો, એટલે તને હું તેડું ને તો તારા પગલાં કેવી રીતે હોય? આ પગલાં મારા છે. તો આપણા જીવનમાં પણ ક્યારેય પણ ચંચુપાત થાય કોઈ કરે, ક્યારેય ઝંઝાવત આવે, ક્યારેય આપણે મૂંઝાઈ જઈએ, ક્યારેય વ્યર્થ વાણી વિલાસ થઈ જાય, ક્યારેય વ્યથા થાય, તો ક્યારેય મૂંઝાવાનું નહીં. આપણા પ્રભુ આપણે કાખમાં તેડીને ચાલે એવા પુષ્ટિ માર્ગીય છે. તો આ પ્રભુની તો ગુણાનુવાદ ક્યાં સુધી કરીએ મારા વાલા? બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડ. ચકો અહીંયા સુરભી કુંડ पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत. जमुनावतार पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पर मेरा दंडवत. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे सीता स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં જ સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો,
દ્રઢઈના ચરણના કેરું શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરું साधन और नहीं कली में जासु हय निवेरो सूर्य का कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો માન. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી